બકરાય આપવા લાગ્યા છે તો ચાલ સામે વડલો દેખાય છે ત્યાં જઈ હું પણ ભોજન કરી લઉં અને પ્રભુ ભજન કરી લઉં. હરે રે ગુરુ ગુરુ ગોવિંદ દોનો કરે હન કિસકો લાગુ પાય. હરે ઓલી બલહારી મારા ગુરુદેવની. અરે રે તો મેલીને ગોવિંદ દિયો બતાય. હે રામ સભા માય મેં રમવાને ગયા તા કસલી ભરે ને રાજ બીજો મને ક્યાંક ભક્તિનો નાદ સંભળાય છે તો સાલ જઈ તપાસ કરું. અરે ગોવરભાઈ, ઓ ગોવરભાઈ. કોણ આવ્યું આવા બપોરે ધમ તડકાનું લોહી પીવા? શું છે? અરે ગોવરભાઈ. હા મને ભૂખ લાગી છે. ભૂખ લાગી છે? તમને ભૂખ લાગી છે ત્યાં શું આવ્યા? ક્યાંક શેરમાં જવાય ને. મારી પાસે ટાઢો ટુકડો હતો એમણે હું ખાઈ ગયો. અરે ગોવરભાઈ, આ વનવગડામાં તમે દેખાણા એટલે હું તમારી પાસે આવ્યો અને તમારી કામડીમાં તપાસ તો કરું. કયા કામડી? હાલ્યો હાલ્યો લેતા જાવ. ભાવ મારે ન જોયું. અરે નહીં નહીં ગોવરભાઈ, મારે કામડી નથી જોતી. તમારા કામડીને છેડે મને કઈક દેખાઈ રહ્યું છે. તમારા કામડીને છેડે તપાસ તો કરું. આ હાડા 3 દિન ટાઢો ટુકડો હતો એમણે હું ખાઈ ગયો. અરે નહીં નહીં ગોવરભાઈ, તમે તપાસ તો કરું. આ નો માને લઈ તપાસ કરવા દે. લ્યો આ પકડો. છે એવું આમાં કઈક? ખાઈ લ્યો. અરે ગોવરભાઈ, થોડો ટુકડો તમે પણ ખાવ. હા હું અમે થોડોક તો ભૂખો જ રહી ગયો. અરે ગોવરભાઈ. હું હવે શું છે? હવે મારે દૂધ પીવું છે. દૂધ પીવું છે? તમારે દૂધ પીવું છે? એ 7-8 વર્ષ બકરા સારું કોઈ દૂધ જોયું નથી. નાના એ દૂધ પીવું છે. અરે નહીં નહીં ગોવરભાઈ, સામે વટલાની છે
જે બાંડી બકરી ઊભી એના જમણા આસરમાં મને દૂધ દેખાય છે. તમે જઈ તપાસ તો કરું. મને જ મોતિયો આવી ગયો. અરે બકરા બધા પાટડિયા છે, કઈ દૂધ જ નથી. અરે નહીં નહીં ગોવરભાઈ, તમે વડલે જઈ અને તપાસ તો કરું. નો માને ભોળા બાપુ મના તો માને, પણ આવું નાનકડું કામ એને કઈ દેવું નથી. હે પાટડિયા દોવા હાઈલો ભાટી હારજી, પાટડિયા દોવા હાઈલો રે. દૂધ પીવું છે? આલ્યો પીલ્યો. પેલા એમ ગયો કે કઈ કામ નથી ને વયો જાય. હેરાન કરી નાખ્યો મને. અહીંયા હાથા તરત જ્યાં કોઈ દૂધ નો પાયું, નાના બકરા દઉં રહેવા. યો ગોવરભાઈ, થોડું દૂધ તમે પણ પીવું. ના ના, તમે હજી એકવાર પી લ્યો એટલે પછી ધક્કો નહીં પાછો. યો ગોવરભાઈ, હવે થોડું દૂધ તમે પણ પીવું. આમાં માન મજા એવી થઈ રહ્યું. અરે ગોવરભાઈ, હા હવે મને તરસ લાગી, મારે પાણી પીવું. મેં તો કીધું કઈ બોલાય પેલા હું ભાગી જાઉં. તા તો આને મારે પાણી પીવું. અહીંયા હાથા થોરાના દુકાર પડ્યા, પાણી ક્યાંથી લાવી દઉં તમને? બકરાય હવારના પાયા, બકરાય તેરસા થયા હે. અરે ગોવરભાઈ, સામેના તળાવમાં જઈ અને તમે તપાસ તો કરું. કયું આ તળાવ? અરે એની હોહરવત મેં હવાર બકરા આયગા. અરે નહીં નહીં ગોવરભાઈ, તમે તળાવમાં જઈ અને તપાસ તો કરું. અરે પણ કઉ છું એને હોહરવા મેં હવારે બકરા આયગા, તો એમાં ક્યાંથી પાણી આવે? અરે નહીં નહીં ગોવરભાઈ, તમે તળાવે જઈ અને તપાસ તો કરું. હા કાંઈ આમ માને એમ છે નહીં. એટલે હવે મારે ફરજિયાત જવું તો જોહે જ. હાલો જઈને તપાસ કરી આવીએ. અરે સવારે આ તળાવ ખાવ ખાલી કામ હતું અને અત્યારે પાણી હિલોડા લઈ રહ્યું છે, તો આ કોઈ રૂખડિયો બાવો ન હોવો જોઈએ. કોઈ દેવ પુરુષ, કોઈ સંત મહાત્મા, કા અખિલ બ્રહ્માંડ નો નાથ કાળિયો ઠાકર હશે. અરે જે હશે તે ક્યાં જવાના? મારા અન્નનો ટુકડો ખાધો છે. અરે મહાત્મા, લ્યો પાણી પીવો. યો ગોવરભાઈ, થોડું પાણી તમે પણ પીવો. હજી તમે થોડું પી લ્યો એટલે પછી રસ્તામાં તરસ ન લાગે. અરે લ્યો ગોવરભાઈ, હવે થોડું પાણી તમે પણ પીવો. મારે નથી પીવું. જા દૂધ પીધું ને એ પછી આમ ચક્કર જેવું આવે છે. તમે ગાંજો બાંજો લીધો હોય અને આ અમને ચડે પછી. અરે નહીં નહીં ગોવરભાઈ, એ તમારો ભ્રમ છે, તમને કઈ નહીં થાય. થાય તો બે ના ટુકડા ગોતો રે. હો હાલો ગોવરભાઈ, હવે રામ રામ. એ ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. હમણાં ભાઈ આવો. કેમ કામ પતી ગયું એટલે રામ રામ? અરે ગોવરભાઈ, હવે મારું તો કામ પતી ગયું, હવે તારે શું કામ છે? તમે છવો કોણ? અરે ગોવરભાઈ, જો તારે મારું અસલી સ્વરૂપ જોવું હોય તો થોડી વાર અવળું ફરીને ઉભો રહી. તમે સ્વરૂપ હોતન બદલાવો. ભૂત પલિત નું ન લેતા, નબળા હૃદય નો માણસ હું. હરે રામા રામા રૂપ દેખાડજો અને હાથમાં ધૂપેલો લઈ કરું ધૂપ. હે આવડ આવડ દેવડ દેવ ના દીવા બળે. હરે રે મારા રામદેવજી જ્યોત સ્વરૂપ. હે તુજે બંબરિયો બાલો ને કેસરિયા વાગા. તુજે બંબરિયો બાલો ને કેસરિયા વાગા. હે અજમલ લાલા ને બંદવાલા. હે બંબરિયો બાલો ને કેસરિયા વાગા. અજમલ લાલા ને બંદવાલા.
અરે નહીં હરજી, આજે મારે ઉતાવળ છે, માટે તું મને આજે જવાની રજા આપ. અરે નહીં, આજ તો તમારે મારી ઝૂંપડી આવવું જ પડે. અરે હરજી, તું તારી ઝૂંપડી આવવાની જીદ છોડ, કારણ કે હું આજે પોકરણગઢની અંદર રાજા અજમલની ઘરે અવતાર ધારણ કરવા જઈ રહ્યો છું, માટે અત્યારે તું મને જવા દે. અરે નહીં મારા, અરે નહીં પ્રભુ, આ તો સોનામાં સુગંધ મળી ગઈ. દીનોનાથ, અખિલ બ્રહ્માંડના નાથ કાર્યો ઠાકર આ પોકરણગઢની અંદર જન્મ લઈ રહ્યા છે. અને કદાચ જો કોક મને કહે કે તારે ત્યાં કોઈ નહોતું, તો મારે કેવા થાય કે મારે ત્યાં જન્મ લીધા પહેલા મારે ત્યાં પ્રભુ મારે ત્યાં આવ્યા હતા, ઝૂંપડીએ મારી ઝૂંપડી પાવન કરી હતી મારા નાથ. હે આવો તો યાદ ને યાદ રામ મારી ઝૂંપડીએ. આવો તો યાદ ને યાદ રામ મારી ઝૂંપડીએ. મારી ઝૂંપડીએ નાથ મેળીએ ને બંગલા. મારી ઝૂંપડીએ નાથ મેળીએ ને બંગલા. કાંસની ઝૂંપડી હોય વીર મારી ઝૂંપડીએ. મારી ઝૂંપડીએ નાથ કોઠાર ડોલીઓ. મારી ઝૂંપડીએ નાથ કોઠાર ડોલીઓ. હોય મારી હોય વીર મારી ઝૂંપડીએ. અરે હરજી, તારી ઝૂંપડીએ તો હું આવ્યો, પણ તારી ઝૂંપડીમાં કેમ મને કોઈ દેખાતું નથી? અહીંયા કોણ હોય? અહીંયા બે ત્રણ બકરા અને હું જ હોય, બાકી અહીંયા કોઈ ન હોય. અરે નહીં નહીં હરજી, હું એમ નથી કહેતો કેમ હજી સુધી તમે લગ્ન નથી કર્યા, કેમ હજી સુધી તમે કુંવારા છો? અરે મારા નાથ, આજ સુધી તો લગ્ન કરવાનું વિચાર્યું નહોતું, અને આજ સુધી તમારી ભક્તિમાં જ મેં ધ્યાન દીધું, અને મારે લગ્ન કરવા પણ નથી. અરે હરજી ભાટી, આજ તમને રામદેવ પરણાવે, તમે પરણી લ્યો. અરે નહીં મારા નાથ, મારે પરણવું તો નથી જ. એ હરજી રે ભાટી, તમે પરણી લ્યો ને પરણો તો પરણી.